પટેલ વિરુદ્ધના બળાત્કાર કેસમાં પહેલી વખત પીડિતાના પિતાએ પોતાનું દર્દ જાહેર કર્યું. એબીપી અસ્મિતા સાથે પીડિતાના પિતાએ ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે દોષિતોને મોતની સજા આપવામાં આવે, સાથે જ ન્યાય માટે સતત લડતા રહેવાની હિંમત દીકરીએ આપી હોવાનું પણ કહ્યું. આ હિંમત ક્યાંથી આવી, આ પ્રેરણા ક્યાંથી મળી આટલી મોટી જંગ લડવાની આપને? પ્રેરણા તો સૌથી પહેલા મારી દીકરીએ એના ફિયાન્સી ફોન કર્યો કે મારી સાથે આવું થઈ રહ્યું છે. અમે મા બાપને તો પછી જાણ કરી અને એમણે સીધું જ ફોન કોન્ફરન્સ રાખી અને સતત એમની સાથે સંપર્કમાં રહ્યા અને એમણે હિંમત આપી. પછી એણે સાહસ કરીને 181ની જે મહિલા હેલ્પલાઇનમાં મદદ માગી અને તાત્કાલિક એ 181 બોલાવી અને અભયમ યોજનાનો એણે લાભ લઈ અને તાત્કાલિક એ પોલીસ સ્ટેશનને પહોંચી ગઈ. લઈ જતી હતી જયેશભાઈ પટેલ. આ ઘટના બની પછી જયેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, એક વિડીયો પણ આવ્યો, તેણે માફી માંગવાનો પ્રયત્ન કર્યો. આપે તેની સાથે વાત કરી ત્યારે શું ધાક ધમકીની જયેશ પટેલ વાત કરતા હતા, દબાવવાની વાત કરતા હતા? કોઈ ફરિયાદ નહીં? દબાવવાની 100% દબાવવાની વાત કરતા હતા એ, પણ એ દબાવવાવાળો હું માણસ નથી. એમની ધાક ધમકીથી હું ડરવાવાળો માણસ નથી. મેં એમને પહેલાં જ કહ્યું હતું કે મારી છોકરીની જિંદગી બરબાદ કરી છે, બરાબર? તો અને આ માણસને એવી સજા થવી જ જોઈએ કે સમાજમાં દાખલો રૂપ બેસે. સમાજમાં ભલે મારું નામ બદનામ થાય, મારી દીકરીનું નામ બદનામ થાય, મને એની પરવા નથી. પણ કેમ કે મારા જે એના એન્ગેજમેન્ટ કર્યા છે એ છોકરાએ પણ હિંમત આપી હતી. હું સદાય એની સાથે જ છું, એટલે મારામાં હિંમત આવી અને મારી દીકરીનામાં પણ હિંમત આવી, એટલે આ આગળનું અમે સ્ટેપ લીધું છે. સજાની માગણીમાં તો એ કરીશ કે આવાને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ અને ફરી એ કોઈ આવું